સુરતના અમારા આમ આદમી પાર્ટીના નેતા અને વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા એમના વિસ્તારમાં 50 બેડની હોસ્પિટલના લોકાર્પણ સમયે જ્યારે એ કોર્પોરેટરો સાથે પહોંચ્યા ત્યારે ભાજપે પોલીસને ઇશારો કરીને આમની ઉપર અત્યાચાર કર્યો છે. પોલીસે ઢોર માર માર્યો છે. પોલીસે એટલું નહીં, એમને વાગ્યા બાદ એમને હોસ્પિટલે લઈ જવાનું હોય, 108માં લઈ જવાનું હોય, એના બદલે ભાજપના ઇશારે ભાજપની પોલીસ એમને 2-2.5 કલાક સુધી ડિટેન રાખે છે. આ શું થઈ રહ્યું છે? માણસના જીવની કોઈ કિંમત જ નથી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મારે કહેવું છે કે તમારા રાજ્યમાં કોઈ દીકરીઓ સુરક્ષિત નથી. એક બાજુ તમે દીકરીઓ અને સુરક્ષાની વાત કરો છો અને બીજી બાજુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને તમારી પોલીસ ઢીકાપાટું કરે છે.